નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવા વ્યક્તિને લઈને આવ્યા છીએ જેમણે શિક્ષણમાં પીએચડી કરી છે. બહુ તાત લોકો જોવા મળે છે કે જેઓ શિક્ષણ વિભાગમાં પીએચડી કરતા હોય છે. તો એવા આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર ચેતનભાઈ જોશી, અને એમને હુલામણા નામથી આપણે અનુરાગભાઈ પણ ઓળખી શકીએ છીએ. અને આપણે એમને થોડાક પ્રશ્ન પૂછીશું કે હાલની અંદર શિક્ષણ જગતમાં કયા કયા પ્રશ્નો પડકારરૂપ છે. એમાંનો એક પ્રશ્ન છે કે શિક્ષણમાં બાળકો સાથે કયા કયા પ્રશ્નો આપ ફેસ કરો છો, એવું શું જાણ્યું છે આપે? આજના શિક્ષણ વિશે વાત કરવી હોય તો એવું કહી શકાય કે સુવિધાઓ વધી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે, પણ શિક્ષણનું જે સ્તર છે ને એ દિવસે દિવસે કથળતું જાય છે, નીચું જતું જાય છે. એ ચિંતાનો વિષય છે. બાળકને શિક્ષણ આપતી વખતે શિક્ષકો સામે, વાલીઓ સામે, સમાજ સામે બહુ પડકારો છે. અલગ અલગ ટાઈપના વિદ્યાર્થીઓને શિક્ષકે ઓળખવા પડે છે. સાયકોલોજીકલી જો તમે નથી ઓળખતા તો એ વિદ્યાર્થીને તમે બરાબર તૈયાર કરી શકતા નથી. તમારા વર્ગમાં બધા વિદ્યાર્થીઓ હોશિયાર હશે એવું તમારે માની લેવાની જરૂર નથી. તો હોશિયાર વિદ્યાર્થી સાથે તમે સારો વ્યવહાર કરો છો, પણ જે નબળા વિદ્યાર્થીઓ છે એને કેવી રીતે તમે તૈયાર કરી શકો? શિક્ષક જો એના માટે ચિંતા કરે, એના માટે અલગ અલગ પ્રકારના આઈડિયા વિચારે, મને લાગે છે તો તમે સારું શિક્ષણનું કામ કરો છો એવું કહી શકાય. બરાબર છે. થેન્ક યુ. બંધ કરી દો.